આભાર મિત્રો, નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. તમારા મનપસંદ કાર્યક્રમમાં આજે 26 નવેમ્બરે એટલે કે બંધારણ દિવસ, એ દિવસ કે જે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું, એ દિવસ કે જે દિને આપણા દેશને સૌથી મોટી લોકશાહીનો દરજ્જો મૂળભૂત અધિકારો સાથે મળ્યો. 26 નવેમ્બરને આપણે જ્યારે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે બંધારણના એ ઘડવૈયાઓને પણ યાદ કરવાની આપણી ફરજ ચોક્કસથી છે. 2015માં 19 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 26 નવેમ્બરે ભારત સરકાર બંધારણ દિવસ તરીકે ઉજવણી કરશે. આ પહેલા આ જ દિવસને કાયદા દિવસ તરીકે મનાવાતો. 2015માં જ બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણી પણ કરવામાં આવી. ત્યારે બાબા સાહેબને આજના દિવસે આપણે યાદ ન કરીએ એ કેમ ચાલે? જે બંધારણ આપણને આપણા ઘડવૈયાઓએ આપ્યું છે તે વિશ્વનો સૌથી મોટા દસ્તાવેજો પુરાવો છે, અને એના કારણે જનતાને પોતાના અધિકારો મળેલા છે. લોકશાહી તેના જ મજબૂત સ્તંભ પર ઊભી છે, અને આ જ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે, અને આ મહામંથન આપણે સમર્પિત કરીશું બાબા સાહેબ આંબેડકર અને તમામ જે લોકો જે આ બંધારણને ઘડવામાં મદદ કરી છે, અને એ લોકો કે જે ભારતના નાગરિકો છે. કારણ કે આ બંધારણ છે ને સાહેબ, એ જ આપણી અંગ્રેજોમાંથી આઝાદ થયા આપણે, તો આપણે નિયમો તો બનાવવા પડશે. જેમ 5 દીકરા હોય એ અલગ પડે એટલે એના પિતાશ્રી એના ભાગ વહેંચે અને નિયમો પ્રમાણે વહીવટ થાય, એ જ રીતે 562 રજવાડા, પછીના 3 એમાંથી 2 થયા એટલે 564, બધું એક થયા. નહીં તો શું હતું, ગોંડલ સ્ટેટમાં અલગ હોય, પોરબંદરમાં અલગ હોય, જામનગરમાં અલગ હોય, આ બાજુ ડાંગમાં અલગ, આવી રીતે આખી વ્યવસ્થા હતી. પછી દેશ એક થયું અને એનું જ્ઞાન તમને ને મને મળે. બંધારણ શું છે, તમારા ને મારા અધિકારો શું છે, ફરજો શું છે, આપણા એટલા માટે આ જાણવું જરૂરી છે કે આ નથી આપણે જાણતા ને, એના કારણે જ આપણે ઓફિસોમાં ધક્કા ખાવા પડે છે. ઓફિસ જે અધિકારીઓ છે એ આપણે ટલ્લે ચડાવતા હોય છે. આ બંધારણ છે એ શું આપણે અધિકારો આપ્યા છે, કઈ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, સાથે સાથે ફરજો શું આપી છે, તમને ઘરે બેઠા ઇન્ફોર્મેશન માહિતી મળી રહે. ગુજરાતનો એક એક નાગરિક છે એ આ 1.5 કલાકનું મહામંથન પૂર્ણ થાય એટલે લગભગ ઓલમોસ્ટ તમે વકીલાત કરવા જાઓ અને તમે જેટલું શીખો અથવા તેનો ભાગ શીખો એટલું હું પ્રયાસ કરીશ કે તમને ઘરે બેઠા, અને એમાં કોઈ ભણતરની જરૂર નથી, કોઈ જરૂર નથી. આ આખી સંસ્થાઓ, બંધારણની આમુખ, આ બધી વસ્તુ ઉપર મહામંથન કરીશું. પહેલા હું આપણે થોડું ઘણું જ્ઞાન આપી દઉં. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને સ્વીકૃત કરાયું. 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ લાગુ થયું, અમલ થયું. પહેલા 26 નવેમ્બરે કાયદા દિવસ મનાવવામાં આવ્યું. આપણે વાત થઈ 1930માં લાહોર કોંગ્રેસ સંમેલનમાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પાસ કરાઈ હતી. પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પાસ થઈ તેની યાદમાં મનાવાતો હતો આ કાયદા દિવસ. દેશના નાગરિકોમાં બંધારણનો જાગૃતતા ફેલાય તે માટે આ બંધારણ દિવસ ઉજવવામાં આવે. સમજો સાહેબ, આપણે ખબર જ ન હોય કે આપણા આ અધિકાર છે, આપણે ફરજો છે, તો આપણે એમને બધા લોકો આપણે હેરાન પણ કરે, અધિકારીઓ જે જાણકાર છે. એટલે મોદી શાસનમાં આને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણું આ બંધારણ તૈયાર થયું છે, સમજો. અને ભારતના બંધારણ ભારતને સપ્રભુ, ધર્મનિરપેક્ષ, સમાજવાદી અને લોકતાંત્રિક ગણતંત્ર તરીકે આપણે જાહેર કર્યું છે. એમાં નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ગેરંટી આપવામાં આવે છે. સમજો સાહેબ, આપણે ભારતનો દરેક નાગરિક છે એને સમાન અધિકાર છે. કોઈ એવું નથી કે આ રૂપિયાવાળો છે એટલે એને વધારે મળે છે, કોઈ નેતા છે, કોઈ મંત્રી છે, કોઈ મુખ્યમંત્રી છે, કોઈ પ્રધાનમંત્રી નહીં. કાયદો જ્યારે લાગુ, માસ્ક પહેરવાનું આવે, હું તમને દાખલો આપું તો
તો એ પ્રધાનમંત્રીને પણ લાગુ પડે છે, રાષ્ટ્રપતિને પણ લાગુ પડે છે અને એક ગુજરાતના હિન્દુસ્તાનના આમ નાગરિકને પણ એટલો લાગુ પડે છે. એટલે કે સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ, કલમ 19 થી 22 સુધી 22માં રાઇટ ટુ ફ્રીડમ, એમાં પત્રકારત્વ પણ આવી જાય. આપણે આપણું મત વ્યક્ત કરવાનો સ્વતંત્ર અધિકાર છીએ. કોને શું કહેવું એટલે સંસદીય ભાષામાં એનો અધિકાર છે. રાઇટ ટુ ફ્રીડમ, પછી રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ મેળવવાનો આપણો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે. સમજો સાહેબ, આ લોકોએ આટડીઓ ખોલી છે અને બધી વાત અલગ છે. કોઈ પણ નાગરિકનો શોષણ ન થાય એના માટેનો પણ અધિકાર છે. કોઈ પણ કોઈનો શોષણ ન કરી શકે. એટલે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર છે. આપણો દેશ કોઈ એક કે બે ધર્મનો નથી. આપણું દેશમાં તમામને પોતાના સ્વતંત્ર ધર્મ તરીકે જીવવાનો તો પાડવાનો અધિકાર છે. સાંસ્કૃતિક સ્વતંત્રતા છે. રાઇટ ટુ પ્રાઇવસી 2017માં આપણે આવી કે ડેટા પણ આપણી ઈચ્છા વિરુદ્ધ કોઈ ડિક્લેર ના કરી શકે. આ એક આપણું બંધારણનો આમુખ છે, જે મેં તમને આપને સમજાવ્યું. શરૂ કરું એ પહેલા બે વાતો આપને કહી દઉં કે આજે પ્રધાનમંત્રીએ વન નેશન વન ઇલેક્શનની વાત કરી. એ એક જ ઇલેક્શન એક સાથે બધા દેશમાં હોવું જોઈએ, આખા દેશમાં. પણ આ અડધી રાત્રે પાર્ટીઓ બદલે છે, એને કઈ રીતે આપણે રોકીશું? એ પણ એક સવાલ છે. પ્લસના માઇનસ પોઈન્ટ પણ છે. કાં તો તમે એવો કાયદો બનાવો કે કોઈ ધારાસભ્ય કે કોઈ પક્ષપલટો કરે, આ સાંસદ કે જે પણ હોય, એટલે એ પોતે ચૂંટણી લડી જ ન શકે કાયમી, તો હૃદય પરિવર્તન બંધ થઈ જાય. આજે ખેડૂતોનું આંદોલન, જે 3 બિલ છે, એ પંજાબ, હરિયાણાના ખેડૂતો દિલ્હી બોર્ડર પર ખૂબ ટીયર ગેસના આંસુ છોડાયા અને ખેડૂતોને અટકાવવામાં આવ્યા છે. આજે મુંબઈ ટેરર એટેકની વર્ષી છે. આ જ દિવસે મુંબઈમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એમાં તમામ જે શહીદો થયા છે, તમામે જીવ ગુમાવ્યો. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે. એટલે અને વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ પણ છે. એટલે આ બધી વાત હું આપને કહી દઉં. ટોટલ સંવિધાનમાં 25 ભાગો, 448 અનુચ્છેદો અને 12 સૂચિઓ હતી. થોડો ઘણો ફેરફાર થયો અને અત્યારે 395 અનુચ્છેદ 22 ભાગોમાં વિભાજિત છે. 8 અનુસૂચિ છે. પરિણામ એમાં પણ બદલાવ લાવીને 470 અનુચ્છેદ થયા, 25 ભાગ અને 12 अनुसूचियां અત્યારે છે. અને સંવિધાન के तीसरे भाग में 6 मौलिक अधिकारों का वर्णन किया गया, એટલે કે એ મૌલિક અધિકારો પણ આપણા છે. આ તમામ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા કરવા માટે 6 મહાનુભાવો જોડાયા છે. જ્યોત્સનાબેન યાજ્ઞિક, પૂર્વ જજ, હરિભાઈ દેસાઈ, રાજકીય વિશ્લેષક, રાહુલભાઈ મહેતા, બંધારણ નિષ્ણાત, મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, પિનાકીનભાઈ રાવલ જાણીતા વકીલ છે, મનસ્વીભાઈ થાપર રાજકીય વિશ્લેષક છે. મને લાગે છે આમાં ભાજપનું અત્યારે કોઈ જોડાયું નથી. કઈ વાંધો નહીં, છે એટલે મહાનુભાવો ઘણા છે. એટલે ભાજપ કોંગ્રેસ કરતા આજે આપણે સમજવાની બહુ જરૂર છે. બંધારણ, આપણા હક્કો, આપણા અધિકારો. ગામડામાં નાના કોઈ પેલા લગ્ન ન થતા ને, એટલે એને ગામડાના ચોકમાં કહેતા કે ભાઈ તારા પપ્પા લગ્ન નથી કરી દેતા, તો કે ના, તો તારો ગોળો માટલો હોય ને એને ફોડ, એમ માટલાને ફોડ એટલે લગ્ન કરી દે. એટલે આપણે એનો અર્થ એ થયો કે તમારા ઘરે તમારે કઈક વસ્તુને નુકસાન કરવાનું, તો આપણે આંદોલન કરવાનું હોય એટલે આપણે તો બસો સળગાવી. હા, ક્યાં આપણી છે, ગામની છે ને. પણ ના સાહેબ, એ એક ભારતના નાગરિકના પરસેવાની કમાણીમાંથી ટેક્સના પૈસા છે અને એનાથી આ ભારતની એક સરકારી વસ્તુઓ છે ને તમારી મારી છે, સહિયારી છે. એમાં આપણે નુકસાન ન કરી શકીએ. એ આપણે જેમ અધિકારો છે, ઘણા લોકો એમ કહે છે આમ અમને તો થવું જ જોઈએ, પણ સામે સામે આપણે પણ આપણી ફરજો છે એ પણ ના ભૂલવી જોઈએ. એ પણ એક વાત છે. જાપાનમાં ને એ નાગરિકો સાહેબ દેશપ્રેમ કોને કે વાતું ન કરે કે દેશપ્રેમ દેશપ્રેમ. આપણે તો વાતું થાય બહુ દેશપ્રેમ દેશપ્રેમ, અને ગામનું બૂચ મારી જાય. હા, અને ઈ જ પાછા રિબેન્ડો કાપતા હોય દેશપ્રેમના નામે. જાપાનમાં હડતાલ પાડવી હોય ને તો 2 કલાક વધારે કામ કરીને હડતાલ પાડે. હા, અને આપણે ગામનું કરી નાખે અને એને પાછા રિબેન્ડ કાપવા બોલાવે. બુટલેગરો એને ટિકિટ આપે. વિચાર કરો, કોઈ ભણેલા જજ હોય,
કોઈ વિદ્વાન વકીલો હોય, વિદ્વાન ડોક્ટરો હોય, આવા તમે ઓછા પોલિટિક્સમાં જોશો. કારણ શું કામ ખબર છે? કારણ કે એ છે ને સિદ્ધાંત પ્રમાણે ચાલતા હોય. સિદ્ધાંતો છે ને સાહેબ એ બહુ મહત્વના છે, પણ આપણે એ સિદ્ધાંતો હોય પોલીસમાંથી પાછી બુટલેગરમાં છોડાવે કો, અને બુટલેગરોની પાછું એને જ્ઞાતિમાં આગેવાની પાછો હોય, બોલો. એટલે જ્ઞાતિના મત પાછા એના ખિસ્સામાં હોય. એટલે આ બધા આપણા બંધારણના જે મૂળભૂત અધિકારો છે એનો ગેરફાયદો પણ લેવાય છે. આ હું એટલા માટે આપણે વાત કરી રહ્યો છું. એટલે આ બધી વસ્તુઓ ઉપર આપણે ચર્ચા કરીશું. શરૂઆત જ્યોત્સનાબેન પાસેથી જ જશું. પૂર્વ જજ છે અને જ્યોત્સનાબેન સમજવાની કોશિશ કરીશું આપણું બંધારણ, આપણા અધિકારો અને આપણી ફરજો. ભારતનું જે બંધારણ છે એ વિશ્વના સર્વોપરી બંધારણોમાંનું એક છે. એનું મુખ્ય કારણ એવું છે કે આપણો જે આમુખ છે, પ્રિએમ્બલ છે, એમાં આ બંધારણ ભારતના લોકોને સમર્પિત કર્યું છે, જે એક બહુ વિશિષ્ટ પ્રકારનો ભાવ છે. તમે કહ્યું એમ કેટલાક મૂળભૂત અધિકારો છે. ભાગ 3 છે જે બંધારણનો, એમાં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. આ મૂળભૂત અધિકારો એ દરેક નાગરિકને ઉપલબ્ધ થતા અધિકારો છે, અને આ અધિકારો આપતી વખતે કોઈ પ્રકારનો ભેદભાવ રખાતો નથી. જ્ઞાતિનો, જાતિનો, ક્રીડ, સેક્સ, આવો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ તમામ અધિકારો મળે છે. એ અધિકારોના મુખ્ય અધિકારો છે કાયદા સમક્ષની સમાનતા. યાની કે કાયદા સમક્ષ તમામ લોકો સમાન છે. એ લોકો વચ્ચે આર્થિક જે તફાવત હોય, ગરીબ અમીર કે માલિક નોકર, એ પ્રકારના તમામ જે તફાવતો છે એ તફાવતોને ભૂલી અને કાયદો સૌ સમક્ષ સમાન પ્રકારની ટ્રીટમેન્ટ આપશે એવી એ પ્રકારના ભાવથી આ મૂળભૂત અધિકારો શરૂ થાય છે. આ ઉપરાંત આ મૂળભૂત અધિકારોમાં એ પણ વાત કહી છે કે મહિલા અને બાળકો માટે રાજ્યને વિશેષ પ્રકારના કાયદાઓ બનાવવાની સત્તા છે, અને એ પણ આપણો અધિકાર બનશે. શોષણ વિરુદ્ધનો અધિકાર એ પણ આપણો અધિકાર છે. અસ્પૃશ્યતા વિરુદ્ધનો અધિકાર એ પણ અધિકાર છે. ધર્મનો એ પણ અધિકાર છે. આ ઉપરાંત આર્ટિકલ 19 એ સૌથી મહત્વનો છે, જેમાં વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, જેની અંદર તમને ગમતા કાયદો કે વ્યવસાય કાયદાની મર્યાદામાં રહીને કરવાનો તમારો અધિકાર છે. બીજો એક અધિકાર છે એસોસિએશન બનાવવાનો, સંગઠિત થવાનો અધિકાર, સંગઠનની રચના કરવાનો અધિકાર. તો આવા અનેક પ્રકારના અધિકારો આપણને ભારતના બંધારણે આપ્યા છે. અને સૌથી મહત્વનું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ આર્ટિકલ 32 હેઠળ આપણે જ્યારે પણ કોઈ પણ મૂળભૂત અધિકારોનો ભંગ થાય ત્યારે કોઈ પણ નાગરિક પોતાની ઘાવ નાખી શકે છે. 226 હેઠળ જે તે રાજ્યની હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરી શકે છે, ઘાવ નાખી શકે છે, અને પોતે રાજ્ય વિરુદ્ધ જ્યારે રાજ્યએ ભેદભાવ કર્યો છે ત્યારે, અથવા રાજ્યએ જ્યારે એના મૂળભૂત અધિકારોનો ભંગ થાય એ પ્રકારનું કંઈ પણ કર્યું હોય તો એની સામે એ પોતે અધિકાર માંગી શકે છે, એની વિરુદ્ધ રેમેડી એટલે કે ઈલાજ માંગી શકે છે. તો આ આપણા મૂળભૂત અધિકારો છે. હવે મૂળભૂત ફરજોની વાત પણ હમણાં જ કરી દઉં તો મૂળભૂત ફરજો પણ બંધારણમાં મૂકવામાં આવી છે. અને ત્રીજો મહત્વનો ભાગ છે બંધારણનો, એ છે માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય કઈ રીતે રાજ્ય કરશે એના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં નક્કી કરવામાં આવ્યા છે. તો મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો, આ ઉપરાંત સૌથી મહત્વનું આમુખ છે, પ્રિએમ્બલ છે, જેની અંદર પણ બહુ જ મહત્વની વાતો કરવામાં આવી છે. જેમાં સર્વોપરી વાતોમાં તમે કહ્યું એમ ધર્મનિરપેક્ષતા, કે રાજ્ય કોઈ ધર્મનું પાલન નહીં કરી શકે, દરેક વ્યક્તિને પોતાનું ધર્મનું પાલન કરવાનો અધિકાર રહેશે. અને વેલફેર સ્ટેટની કલ્પના કરી, એટલે કે દરેક ભારતીયને વેલફેર એટલે કે આપણે જેને કહીએ કે વેલફેર એટલે કલ્યાણ મળશે. એટલે રાજ્ય એક કલ્યાણકારી રાજ્ય તરીકે કામ કરશે. અને આપણે જાણીએ છીએ કે કલ્યાણકારી રાજ્ય હોય ત્યારે દબાયેલા, કચડાયેલા, શોષિત લોકોનો અધિકારની રક્ષા એ રાજ્યની ફરજ બની જાય છે.
વાહ, બહુ જ પોઈન્ટ ટુ પોઈન્ટ જોશનાબેને આપણે માહિતી આપી અને મને લાગે છે કે ઘણા લોકો આજે વકીલ થઈ જશે ઘરે બેઠા. એટલે પિનાકીનભાઈ જવાની બહુ ઓછી જરૂર પડશે. એટલે તમારા ધંધા ઉપર એટલે તમારા રોટલા ઉપર હું ધક્કો નથી મારી રહ્યો, આ તો મજાક કરું છું. પણ વાત એ છે કે આ જે છે બંધારણ, એમાં 284 સદસ્યોએ હસ્તાક્ષર કર્યા હતા 24 જાન્યુઆરી 1950 ના રોજ, અને એમાં 15 મહિલાઓ હતી. ત્યારે પણ મહિલાઓ, સાહેબ, હા, મહિલાઓનું ત્યારે પણ આપણે એને રાખી હતી, સહભાગીદાર બનાવી હતી. એટલે એ પણ બહુ મોટી વાત છે. અને હરિભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે બંધારણ એ લોકશાહીના સ્તંભ છે. આપણે ચારે સ્તંભ છે. એમાં પત્રકાર તરીકે આપણે બધા આવી ગયા છીએ, આપણી પણ એટલી ને એટલી જવાબદારી રહે છે કે જ્યારે 3 સ્તંભ, એક ન્યાયપાલિકા અને પત્રકારત્વની વધારે જરૂર છે, કારણ કે વહીવટી અને સંસદીય એ જે પ્રણાલિકાઓ છે, સ્તંભો છે, એ સ્તંભ આમ તેમ થાય. પણ આપણે છે એ જનતા જ્યારે આ અહીંયા પૂરું થઈ જાય વિશ્વાસ, એટલે અહીંયા આવતી હોય બંધારણ દિવસ, અત્યારની સ્થિતિ. મને લાગે છે કે બંધારણ છે ને મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ બંધારણ આપ્યું જે બંધારણના ઘડવૈયાઓ હતા. અને તમને ખ્યાલ હશે કે આ બંધારણને કચરા પેટીમાં નાખવું જોઈએ એવી જે લોકોની ભૂમિકા છે, એ લોકો બિચારા ભૂલી જાય છે કે આ બંધારણ સભાની અંદર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પણ બંધારણ સભાના સભ્ય હતા. શ્રેષ્ઠ બંધારણ એટલા માટે હું કહું છું, બેને કહ્યું કે સર્વોપરી બંધારણો વિશ્વના, એમાંનું એક આ છે. પણ એટલે જ્યોત્સનાબેન માટે મને ખૂબ માન છે, એમણે સરસ રીતે એનું વિહંગાવલોકન કર્યું. અને આપણે છે ને કેટલીક બાબતો બહુ ગાઈ વગાડીને કહેવી પણ જોઈએ. હું હંમેશા કહું છું કે 25 નવેમ્બર 1949 એટલે કે બંધારણનો જે અંતિમ ડ્રાફ્ટ હતો, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મુસદ્દા સમિતિ, બંધારણ મુસદ્દા સમિતિના જે અધ્યક્ષ હતા, એમણે જ્યારે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કર્યો, અને એ વખતે એમણે જે ભાષણ કર્યું, એ ભાષણ હું તો એને મેગ્ના કાર્ટા ગણાવું છું. અને એને છે ને મઢાવીને રાખવું જોઈએ એવું હું હંમેશા કહું છું. એટલા માટે કે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે શ્રેષ્ઠ બંધારણ તમે છે ને આપો લોકોને, અને લોકો એટલે આપણે બંધારણ લોકોને આપ્યું છે એમ કહીએ તો ચાલે, પણ એનો અમલ કરનારા જો ભૂંડા માણસો હશે તો એ શ્રેષ્ઠ બંધારણ પણ નિમ્ન કક્ષાનું થશે. અને બંધારણ ધારો કે નબળું હશે, જો યુકેમાં, બ્રિટનમાં ત્યાં બંધારણ છે જ નહીં લિખિત, છતાં પ્રિસિડન્સ પ્રમાણે ચાલે છે અને શ્રેષ્ઠ લોકશાહી ચાલે છે. પણ આપણે ત્યાં લિખિત બંધારણ છે. એટલે જે લોકો, પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં શિક્ષણની અંદર બંધારણને ભણાવવાની બહુ ખેવના કોઈ કરતું નથી, મુશ્કેલી આ છે. બીજું, બંધારણ સભાની અંદર આપણે કહ્યું કે મહિલાઓ હતી, મહિલાઓનો અધિકાર છે, મહિલાઓના પ્રમાણમાં મહિલાઓ નહોતી સાહેબ, જે હતી એ છે ને બહુ જ ઓછી હતી, અને એમાં ગુજરાતી મહિલાઓ પણ હતી. પણ મારે જે કહેવું છે એ છે કે એ વખતે આદિવાસી અને દલિત પ્રતિનિધિઓની સંખ્યા ખૂબ ઓછી હતી, અને છતાંય જે કહેવાતા સવર્ણો હતા, મોટા ભાગના જમીનદારો હતા, નવાબો હતા, રાજાઓ હતા, ઉચ્ચ વર્ગના એટલે સવર્ણો પ્રતિનિધિઓ હતા, એ બધા હોવા છતાં એમણે છે ને નબળા વર્ગની પણ ખેવના કરી. બરોબર છે. બીજી વાત એ છે જે મારે કહેવી જોઈએ કે કેશવાનંદ ભારતીએ જે ગોલકનાથનો જે ચુકાદો હતો એને છે ને રિવર્સ કર્યો અને કહ્યું કે ભાઈ પાર્લામેન્ટને છે ને બંધારણ બદલવાનો અધિકાર છે, પણ એના મૂળભૂત સ્ટ્રક્ચરને બદલવાનો અધિકાર નથી. આ મને લાગે છે કેશવાનંદ ભારતી કેસની અંદરનો જે ચુકાદો આવ્યો એને ઇમરજન્સી દરમિયાન રિવર્સ કરવા માટે ઇન્દિરા ગાંધીના નિષ્ઠાવંત, એ વખતે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી હતા, એમના નિષ્ઠાવંત જે ચીફ જસ્ટિસ હતા રે, એમણે 13 જજીસની બેન્ચ પણ કરેલી. પણ એક માણસ, નાની પાલખીવાળા, જેમને સલામ કરવી જોઈએ, નાની પાલખીવાળાએ ઇન્દિરાજીને કાગળ લખ્યો ઇમરજન્સી દરમિયાન કે
તમે છે ને આ નહીં કરતા, તમે છો ત્યાં સુધી લોકશાહી ટકશે. ઇમરજન્સીની અંદર કાગળ લખ્યો છે, વાંચવા જેવો છે કાગળ. અને ઇન્દિરા ગાંધીએ સંકેતો આપ્યા અને 2 દિવસ એ બેન્ચ મળી અને વિખરાવી દીધી. એટલે મને લાગે છે કે આપણે છે ને ઇમરજન્સીની વાત કરીએ ત્યારે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીની બધા ડોલ, અમે કોલેજમાં હતા ત્યારે અમે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીના વિરોધી જ હતા. પણ આપણે આ બાબતો છે ને પ્રજાની સમક્ષ મૂકવી જોઈએ. બિલકુલ. અને એટલા માટે એ જે બાબત છે એને કારણે આપણે આજે છે ને લોકશાહીનો અમલ હજુ ચાલુ છે. એક બીજી મારે એક વાત કહેવી છે, જે બાબા સાહેબે આ પેલા ભાષણની અંદર કહ્યું હતું, આ દેશની અંદર ગદ્દારો એ અહીંયા જ બેઠેલા છે. એમણે છે ને આખું વર્ણન કર્યું છે ને એ બધાના નામ હું નથી લેતો, પણ સિંધ ઉપર જ્યારે મોહમ્મદ બિન કાસિમે હુમલો કર્યો ત્યારે ત્યાંનો રાજા જે દહર હતો એના કમાન્ડરો એ લોકો લાંચ લઈને લડ્યા નહોતા. એટલે જયચંદની પણ એમણે વાત કરી છે, મોહમ્મદ ગોરી અને જયચંદની વાત કરી છે, સોલંકી રાજાઓની વાત, પૃથ્વીરાજ ચૌહાણની વાત કરી છે, એમણે શિવાજીની વાત કરી છે કે ગદ્દારો છે ને એ એમના અંદરના જ માણસો હતા, એમાં હિન્દુ અને મુસ્લિમનો કોઈ ભેદ નહોતો. બિલકુલ. એટલે એ બાબત એમણે કહ્યું છે. અને બીજું જે બહુ મહત્વનું છે, બીજા તબક્કામાં આપણે વાત કરીશું, પણ એમ કે આજ સુધી આપણે બીજાઓને દોષ આપતા હતા, અંગ્રેજોને માથે બધો દોષ આપણે નાખી દેતા હતા. પણ હવે જ્યારે 26 જાન્યુઆરી 1950 થી આપણે રિપબ્લિક થઈએ છીએ અને આ બંધારણ અમલમાં આવે છે, ત્યારથી આપણે છે ને બીજાઓને દોષ નહીં આપી શકીએ. વી હેવ ટુ બ્લેમ અવરસેલ્વ્સ ફોર વોટ એવર વી ડુ. એટલે એ બાબત મારી દ્રષ્ટિએ એમણે ખૂબ મહત્વની કહી હતી ને એટલા માટે હું કહું છું કે ડોક્ટર બાબા સાહેબને લાખ લાખ સલામ કે આપણે ત્યાં હજુ આજે પણ આ બંધારણને ખતમ કરી નાખવાની ઝુંબેશો ચાલે છે. મારા મિત્ર ગોવિંદાચાર્ય આરએસએસના પ્રચારક રહ્યા છે, સ્વદેશી જાગરણ મંચવાળા, અને જેમણે વાજપેયી, પ્રાઇમ મિનિસ્ટર વાજપેયીને મુખવટો કહ્યો હતો એટલે એમને ભાજપના જનરલ સેક્રેટરી તરીકે કાઢી મૂકવામાં આવ્યા હતા. મારા બહુ જ અંગત મિત્ર છે એ. અને રામ બહાદુર રાય, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર, કલ્ચરલ સેન્ટર જે છે ભારત સરકારનું, આર્ટ્સનું સેન્ટર છે ભારત સરકારનું, એના એ ચેરમેન છે. આજે આ બંને જણા જોઈન્ટલી એવી કોશિશ કરી રહ્યા છે કે આપણે છે ને આ બંધારણને બદલી નાખવા માટે શું કરવું જોઈએ. આ બંને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ છે, સંઘ પરિવારના જ છે, અને એ ભૂમિકા લઈને ચાલે છે. ત્યારે લોકોને જગાડવા જોઈએ. બિલકુલ. પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને ખૂબ જ માન આપતા શબ્દો કહ્યા છે. સાથે સાથે એમણે જ બંધારણ દિવસ એમની સરકારથી ચાલુ કરાવ્યું, નહીં તો કાયદા દિવસમાંથી એમણે પણ અહીંયા હાથીની અંબાડી ઉપર બંધારણને કાઢી યાત્રા નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. એટલે એ વાત આશા રાખીએ કે આને બહુ જ સારી રીતે આગળ વધારવામાં આવે. રાહુલભાઈ, અધિકાર ને ફરજો નાગરિકોના થોડાક નાગરિકોને સમજવું છે, એની વિશે પણ હું કહીશ. પણ અમુક જે મૂળભૂત સિદ્ધાંતો છે બંધારણને લગતા, એના વિશે પણ હું શ્રોતાઓને કહીશ. અમુક વસ્તુ હવે આપણે ગૂગલ જ કરવી પડશે. એક થોમસ જેફરસન કોન્સ્ટિટ્યુશન જનરેશન બાઇન્ડિંગ, જનરેશન, આ બહુ મહત્વનો છે. એટલે સૌ પ્રથમ લેખિત બંધારણનો કન્સેપ્ટ જે ઉદ્ભવ્યો તે અમેરિકામાં ઉદ્ભવ્યો હતો, કે એમણે નક્કી કર્યું કે આપણે દેશમાં રાજાશાહી નથી સ્થાપવી. જો કે ત્યાંની ક્રાંતિ પછી એક વિચાર એ જ હતો કે જ્યોર્જ વોશિંગ્ટનને રાજા બનાવી દેવા, પણ એના પછી કે ના, પછી શાસન કેવી રીતે કરવું રાજા વિના, એટલે કે બંધારણ મૂકવું. પણ એમના દેશમાં જે બંધારણના લખનારા હતા, જેમાંનો થોમસ જેફરસન, જે બીજા રાષ્ટ્રપતિ હતા અમેરિકાના, એણે એક મૂળભૂત સિદ્ધાંત એ કહ્યો જે અમેરિકામાં પછી ઉડી ગયો, કે બંધારણ છે એ એક પેઢી માટે જ બાઇન્ડિંગ છે. કે એક પેઢીએ બનાવેલો કોઈ પણ કાયદો જો બીજી, ત્રીજી, ચોથી પેઢી ઉપર લાદવામાં આવે તો એ ગુલામી છે. આ એના વાક્યો છે, એક્ઝેક્ટ શબ્દો. એટલે હું આ શ્રોતાઓને કહીશ કે આપ ગૂગલ કરી લેજો. એટલે એણે કીધું હતું કે ભાઈ કોઈ પણ કાયદો એક જનરેશને બનાવ્યો તો એ વખતે જનરેશન, કેમ કે આયુષ્ય ઓછું હતું એટલે 20 વર્ષ માનવામાં આવતું હતું, એ 20 વર્ષ પછી એક્સપાયર થઈ જવો જોઈએ, ઇન્ક્લુડિંગ કોન્સ્ટિટ્યુશન. એટલે આ રીતે બંધારણને 1950 માની લો 50માં લખાણું, અને પછી નવી પેઢીને એમ કહેવામાં આવે કે ભાઈ તમે આનું બેઝિક સ્ટ્રક્ચર બદલી નહીં શકો. એ એક જાતની ગુલામી માનું છું.
અને બેઝિક સ્ટ્રક્ચર શું, કોણે ડિફાઇન કર્યું? બંધારણમાં ક્યાંય બેઝિક સ્ટ્રક્ચર લખ્યું જ નથી. બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ છે, પણ બંધારણમાં મને કોઈ બેઝિક સ્ટ્રક્ચર નામનું કોઈ સેક્શન કાઢીને બતાવે. એટલે એના સંદર્ભમાં પણ પાછું બીજું એક આપને ગૂગલ કરવાનું કહીશ. થોમસ જેફરસન વેક્સ, WAX, વેક્સ એટલે મીણ, જજસ સુપ્રીમ કોર્ટ. એટલે પાછું અમેરિકાના બંધારણમાં પણ કંઈ લખ્યું નથી કે બંધારણમાં કઈ વિવાદ થાય તો સુપ્રીમ કોર્ટના જજનો નિર્ણય અંતિમ ગણાશે. આ જજમેન્ટ અમેરિકાના સુપ્રીમ કોર્ટના જજે જ આપ્યું કે કોઈ પણ વિવાદ થશે તો અમારો ફેસલો છે એ અંતિમ ગણાશે. તો એમાં થોમસ જેફરસનનું નિવેદન છે, એનું વાક્ય છે કે ભાઈ આ રીતે જો આપણે માનશું કે સુપ્રીમ કોર્ટમાં એટલે બંધારણનો કોઈ પણ વિવાદ થાય અને ન્યાય સુપ્રીમ કોર્ટના જજનું મંતવ્યને અંતિમ ગણવાનું, તો ન્યાયાધીશો વેક્સ એટલે કે મીણની જેમ બંધારણના વાક્યોને ગમે તેમ તોડી મરોડીને અર્થ કાઢશે અથવા તો અનર્થ કાઢશે અને એને કારણે બંધારણનો આખો કન્સેપ્ટ જ ખલાસ થઈ જશે. હવે આ બધી વસ્તુ આપણે એક સાથે મૂકવાની જરૂર છે કે દાખલા તરીકે પાર્લામેન્ટે 2/3 એમેન્ડમેન્ટ સાથે બંને હાઉસમાં, એકચ્યુઅલી એમાં જ્યારે ખરડો પસાર થયો ત્યારે 2/3 નહીં, લગભગ 100% સાંસદો એમાં વોટ આપ્યો હતો નેશનલ જ્યુડિશિયલ કમિશનનો. એટલે આખા બંને હાઉસમાં 542 લોકસભ્ય, 543 લોકસભાના સદસ્યો અને 500 અને 242 જેટલા રાજ્યસભાના સાંસદોએ સંપૂર્ણ બહુમતીથી ખરડો પસાર કર્યો નેશનલ જ્યુડિશિયલ કમિશનનો, અને સુપ્રીમ કોર્ટ જજ કહે છે કે આ ગેરબંધારણીય છે. એટલે હવે આજે બંધારણનો કન્સેપ્ટ છે એ દરેક નાગરિકે નવેસરથી સમજવાની જરૂર છે કે ભાઈ એકચ્યુઅલી બંધારણ હવે કોને કહેવું. સાંસદોએ જે બનાવ્યું છે 1950માં જે પાસ થયું છે એને સાંસદોએ જેને એમેન્ડમેન્ટ કર્યું છે કે પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જે કે છે એ બંધારણ છે. એટલે એ દરેક નાગરિકે હવે નવેસરથી વિચારવાની જરૂર પડે છે. એની સાથે બંધારણમાં જે અધિકારો છે અને ફરજો છે કે મૂળભૂત અધિકારો, સવાલ છે કે જ્યાં ચુકાદા 30 વર્ષે આવતા હોય ત્યાં સામાન્ય માણસ કરે શું આ બધા અધિકારોનો? આજે કોઈ પણ અધિકારનો ભંગ થયો તો પહેલું પગથિયું શું છે કે અદાલતમાં જવું, અને પછી પેલા તો અદાલતમાં જવાની કેટલા ટકા વસ્તીની અદાલતમાં જવાની શક્તિ છે? માની લો કે 10-20% એ તો કેટલા લોકોની સુપ્રીમ કોર્ટ સુધી જવાની શક્તિ છે? કેમ કે જ્યારે પણ મુદ્દો થોડોક મોટો હોય એટલે કેસ હાઈકોર્ટ, પછી સેશન્સ કોર્ટ, પછી હાઈકોર્ટ, પછી સુપ્રીમ કોર્ટ સુધી ખેંચાતો હોય છે. એટલે 99% લોકોની તો હાઈકોર્ટ સુધી જવાની શક્તિ નથી. એટલે એ બધા સંદર્ભમાં હવે બંધારણનું નવેસરથી મૂલ્યાંકન કરવા જરૂર છે. એમાંથી ફરીથી થોમસ જેફરસનનો એક કોટ આવે છે કે જો જ્યુરી પ્રથા ખલાસ થશે તો અમેરિકામાં કે જો જ્યુરી પ્રથા ખલાસ થઈ ગઈ તો અમેરિકામાં બંધારણ જેવું કશું રહેશે જ નહીં. આ એનું ત્રીજું વાક્ય છે. એટલે એ બધા સંદર્ભમાં નાગરિકોએ ફરીથી બંધારણ એકવાર વાંચી જવું જોઈએ, આ ગુજરાતીમાં કે અંગ્રેજીમાં, અને પછી વિચારવું જોઈએ કે ભાઈ બંધારણની ભાષા કેમ આટલી અઘરી લખી છે. અમેરિકાનું બંધારણ વાંચો, કોઈ પણ 12મા ધોરણનો છોકરો, અલબત્ત એને અંગ્રેજી આવડતું હોય, એ આખું બંધારણ વાંચી જશે છેલ્લેથી પહેલે સુધી, અને એને એક એક વાક્ય સમજાઈ જશે. અને BA ઇંગ્લિશ વાળો વિદ્યાર્થી એ ભારતનું બંધારણ નથી સમજી શકતો, એટલી બધી અઘરી ભાષામાં લખવામાં આવ્યું છે. છતાં ગમે તેટલી અઘરી ભાષામાં લખવાનું હું નાગરિક દરેક વ્યક્તિને કહીશ કે તમે આજે ને આજે કોપી ખરીદી લો, અંગ્રેજીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, જે ભાષામાં આપને ફાવતી હોય, અને એક એક લીટી વાંચીને સમજવાનો પ્રયત્ન કરો. અને એમાં આર્ટિકલ 147 એ બહુ મહત્વનો આર્ટિકલ છે, એના વિશે અત્યારે હું વિગતમાં નહીં કહું. તો આ મારી દરેક શ્રોતાને વિનંતી છે કે બંધારણની કોપી આજે જ ખરીદી લો. બિલકુલ. પણ ઘણા બધા પોઈન્ટ છે. જો યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, જર્મની, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કનાડા और જાપાન સહિત કેટલા બધામાંથી હિસ્સામાંથી દર્શક મિત્રો હિસ્સા લેવામાં આવ્યા છે, એમના બંધારણો, એના આમુખો, એ બધામાંથી. તો આખી ઘટના એ છે કે તમને ધીરે ધીરે, કારણ કે આ બંધારણ એકવાર વાંચજો અને તમને પોતાને વાંચશો ને એટલે તમને એમ થશે કે હું તો ખરેખર ડબલ ગ્રેજ્યુએટ થયા કરતા મને વધારે જ્ઞાન છે, હવે મને પોલીસ રોકશે તો હું આમ કહી શકીશ. તમને આમ અંદરથી વિશ્વાસ હશે, કારણ કે જાણતા હોય ને તો વિશ્વાસ આવે. અજાણ્યામાં તમે ક્યાંક જવા ના હો, માન લો તમને એમ કે કાલે અમેરિકા જવાનું, એટલે તમને પેલા એમ થાય એરપોર્ટ ઉપર હું શું કરીશ, એરપોર્ટ ઉપર ક્યાંથી ક્યાં જવાશે, અમેરિકામાં ઉતરીશ પછી શું થશે, આવું બધું થાય. પણ 5 વખત અમેરિકા જઈ આવ્યા હોય તમને એમ લાગે ઠીક છે હવે અમેરિકા છે. એટલે એવી જ રીતે બીજા તો બંધારણને તમે એકવાર વાંચશો ને તો નેતાના અધિકારો, નેતાના પોલીસ કામ કે તમે આ 5 કલમ લગાડી તમને ખબર પડે કે આ માથામાં વાગ્યું નથી, ક્યાંય ટોચો નથી, 307 ની લગાડી છે. આ બધું તમને ઓટોમેટિકલી ખબર પડે, એટલા માટેની વાત છે. પિનાકિનભાઈ તમારી પાસે આવવા માંગીશ, થોડા હક્કો અને ફરજો ને એ બધીની વાત કરીએ.
સૌપ્રથમ તો ઈશુદાનભાઈ બહુ સરસ ચર્ચા થઈ. હમ. આજના આ દિવસે જેને આ બંધારણ ભારત દેશને આપેલું છે ને, બંધારણના ઘડવૈયા હમ. બાબા સાહેબ આંબેડકરને વંદન કરીએ છીએ. બિલકુલ. સાથે સાથે આજના દિવસે આપણા વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી 2015 નવેમ્બરમાં એમણે આજનો દિવસ બંધારણ દિવસ તરીકે મનાવવો એવું જ્યારે ડિક્લેર કર્યું તો ખરેખર આપણા વડાપ્રધાન શ્રી પણ અભિનંદનને પાત્ર છે. સૌપ્રથમ આપને વાત કરું તો ભારતનું આખા ભારત એ જે ચક્ર છે ને એ ચક્ર આખું બંધારણ પર આધારિત છે. બંધારણ પાયો છે, મૂળ છે, ફાઉન્ડેશન છે. જો ભારતમાં બંધારણ ન હોત તો એવું કહી શકાય કે જંગલ રાજ હોત. આખું ભારતીય તંત્ર જે સ્મૂથલી ચાલી રહ્યું છે ને એ માત્ર ને માત્ર ભારતીય બંધારણના લીધે છે. ઈશુદાનભાઈ, આપે હમણાં એક સરસ મજાની વાત કરી કે જો ચારે ચાર સ્તંભ છે, આજે આપણે જોઈએ તો ચારે ચાર સ્તંભ પણ એ ચાલી રહ્યા છે ને તો એ પણ બંધારણના આધારે ચાલી રહ્યા છે. બંધારણે તમામ વસ્તુઓ નક્કી કરી દીધેલી છે. ભારત દેશમાં ચૂંટણી ક્યારે આવશે, ઇલેક્શન કમિશનની જવાબદારી ફરજો શું, રાજકારણ રાજકીય પાર્ટીના અસ્તિત્વની બાબતો કહેવામાં આવેલી છે, ધારાસભા લોકસભા એની પણ રચનાની વાત કરવામાં આવેલી છે. ન્યાયતંત્ર, સ્વતંત્ર ન્યાયતંત્ર જે જ્યુડિશરી છે ને સ્વતંત્ર હોવી બહુ જરૂરી છે. સ્વતંત્ર ન્યાયતંત્ર પણ ભારતીય બંધારણની એક દેન છે. હું ટૂંકમાં આપને વાત કરું, બહુ સારી ને સમજવા જેવી વાત છે. આજનો એપિસોડ છે ને હું વીટીવીને પણ થેન્ક યુ કહું છું કે આટલો સરસ મજાનો આજનો એપિસોડ છે કે ભારતીય બંધારણને જાણવાની પબ્લિકને એક મોકો મળેલો છે. જ્યારે આખું ભારત આખું ચક્ર બંધારણ ઉપર ચાલતું હોય ને ત્યારે બંધારણ કેટલું મજબૂત હોવું જોઈએ ને એ બહુ જરૂરી છે. કદાચ હમણાં કરસરલી ઈશુદાનભાઈ આપે વાત કરી કે ભારતીય બંધારણ જ્યારે બન્યું ને એ બનતા પહેલા 60 જેટલા બંધારણનો અભ્યાસ કરવામાં આવેલો છે. આપ માનશો નહીં, ભારતીય બંધારણની રચના કરતા પહેલા યુએસએ, કેનેડા, બ્રિટેન, આયર્લેન્ડ, જાપાન, સાઉથ આફ્રિકા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોમાંથી પણ એના બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરી અને ભારતીય બંધારણમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. આપ માનશો નહીં, આજે આપણું ભારતીય બંધારણ જોઈએ ને તો ભારતીય બંધારણમાં 3 વસ્તુ, ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો. આ ત્રણેય વસ્તુઓનો અન્ય દેશોના બંધારણમાંથી અભ્યાસ કરી અને આપણા ભારતીય બંધારણમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. આપને નવાઈ લાગશે કે આપણું જે આમુખ છે ને ભારતીય બંધારણનું આમુખ પ્રિએમ્બલ, એ પ્રિએમ્બલ પણ યુએસએ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. ફંડામેન્ટલ રાઇટ્સ જે મૂળભૂત અધિકારો છે તે પણ અમેરિકાના બંધારણમાંથી અભ્યાસ કરવામાં લેવામાં આવેલા છે. તદુપરાંત ઇક્વલ પ્રોટેક્શન, ફંડામેન્ટલ સ્ટ્રક્ચર ઓફ ગવર્નમેન્ટ, આ બધું જ યુએસએના બંધારણમાંથી અભ્યાસ કરીને એમાં જે કંઈ સુધારા વધારા અને મોડિફિકેશનની જરૂર પડે તે લઈને કરવામાં આવેલું છે. આ બધાનું તાત્પર્ય અને હેતુ એટલો જ કે ભારતનું બંધારણ મજબૂત અને સુદૃઢ બને. એટલે ભારતીય બંધારણ બનાવતા પહેલા એના જે રચયિતા, એમની ભારતીય બંધારણ બનાવનાર તમામ મહાન વ્યક્તિઓ એ જે આખું સંશોધનકારી વલણ અપનાવી અને આખા વિશ્વના તમામ બંધારણનો અભ્યાસ કરી અને જે બંધારણ ભારતને આપેલું છે, જેના કારણે આપણો ભારત દેશ આટલો સ્મૂથલી ચાલી રહ્યો છે. તમને એક નાનકડી વાત કરું, આ એટલા માટે જરૂરી છે કે એમાં કોઈ ચૂક કે લો ફોલ્સ ન હોવો જોઈએ. 2005ની સાલમાં બહુ મોડા આપણે જાગ્યા અને હિન્દુસ્તાનમાં પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005ની સાલમાં આવ્યો. ખરેખર આપણે બહુ મોડા જાગ્યા, પણ જ્યારે જાગ્યા ને ત્યારે ચુસ્ત અને કોન્ક્રીટ રીતે, મજબૂત રીતે જાગ્યા. કારણ એવું છે કે આ કાયદો લાવતા પહેલા તમામે તમામ
વિશ્વના અન્ય દેશોના તમામ દેશોના ડોમેસ્ટિક વાયોલન્સના કાયદાઓ ધ્યાને લઈ એનો અભ્યાસ કરીને કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. તેવી જ રીતે ભારતીય બંધારણ બહુ ઝીણવટભર્યું, બિલકુલ ચકાસી અને મજબૂત રીતે હિન્દુસ્તાનને આપવામાં આવેલું છે. બહુ સાચી વાત કરી. મનસ્વીજી, यशोदान भाई, सबसे पहले तो मैं आपको मुबारक देता हूं कि आपने आज संविधान दिवस पे डिबेट रखी है, इतने बड़े बड़े महा बुद्धिजीवी लोगों को बुलाया है और जनता को पता चले कि हमारा संविधान जो दुनिया का सबसे लंबा संविधान है, जो दुनिया में सबसे बढ़िया संविधान अगर किसी देश का है तो हमारे देश का है, हमको गर्व लेना चाहिए. और जब 29 अगस्त 1947 को बी आर अम्बेडकर जी अपॉइंट हुए थे चेयरमैन कॉन्स्टिट्यूशन ड्राफ्टिंग कमेटी के, उसके बाद इतना बढ़िया जो संविधान है हमारे देश का आज हमको मिला है, तो हम बी आर अम्बेडकर को जितना भी नमन करें हमारे देश के 130 करोड़ लोग और आने वाले फ्यूचर के लोग कम पड़ेगा. आज हमारा जो कॉन्स्टिट्यूशन ही है, हरि भाई इससे बिल्कुल सहमत होंगे कि कॉन्स्टिट्यूशन ही है जो 1975 में और 1977 के बीच में जब इमरजेंसी हुई उसने इंदिरा गांधी को खदेड़ के निकाला और 1980 में वापस से लेके आए इंदिरा गांधी को. ये हमारे कॉन्स्टिट्यूशन, हमारे संविधान की ताकत है, ये हमारे लोकतंत्र की ताकत है. इसी ताकत के कारण आज हमारे देश में जब प्रधानमंत्री जी बोलते हैं कि एक चाय वाला प्रधानमंत्री बन सकता है, ये हमारा संविधान हमें देता है. और इस संविधान में एक चीज जो बी आर अम्बेडकर जी ने बोली थी जो मेरे हृदय के बहुत पास है, मैं उसको दोहराना चाहता हूं, हिंदी में बोलता हूं, उन्होंने इंग्लिश में बोली थी कि धर्म की भक्ति आत्मा के उद्धार का मार्ग हो सकती है, लेकिन राजनीति में भक्ति या नायक पूजा पतन और अंत, अतः तानाशाही के लिए एक निश्चित रास्ता है. ये बाबा साहब ने बोला था. बाबा साहेब ने कॉन्स्टिट्यूएंट असेंबली डिबेट में ये चीज बोली थी. और आज सॉरी फॉर द इंटरप्शन, उसका गुजराती में कर लेता हूं क्योंकि मैंने आज शेयर किया है एफबी पर. हाँ जी, રાજકારણમાં ભક્તિ એ તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે, આ બાબા સાહેબે કહેલું. इसको आगे बढ़ाते हुए आज मैं कहना चाहता हूं कि देश में, आपने हरि भाई से पूछा कि आज की देश की स्थिति और संविधान के बारे में आप बताइए कि देश में एक ही चीज की भक्ति होनी चाहिए, वो है राष्ट्रभक्ति. राष्ट्रभक्ति के साथ आप संविधान भक्ति करिए. पर जब हमारे देश में व्यक्ति भक्ति होने लग गई है, गांधी भक्ति करो या मोदी भक्ति करो, इसमें कहीं ना कहीं आप देखिए ट्विटर पे रोज लड़ाइयां होती हैं, फेसबुक पे रोज लड़ाई होती है, मुद्दों पे लड़ाई नहीं हो रही. आज हमारे देश में लड़ाई इस चीज की होनी चाहिए कि ग्राउंड वाटर लेवल हमारे देश का कम होता जा रहा है, इसको कैसे बढ़ाए. आज हमारे देश में यह लड़ाई होनी चाहिए कि ग्रीन टेक्नोलॉजी के ऊपर हमारा देश कैसे आगे बढ़े. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि इलेक्ट्रिक व्हीकल में हमारा देश कैसे आगे बढ़े. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि हम चांद पे पहुंच गए, मार्स में आके जाके कैसे आगे बढ़े. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि 100% लिटरेसी रेट हमारे देश में होना चाहिए. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि डॉवरी पूरी तरीके से, दहेज प्रथा पूरी देश में खत्म हो जानी चाहिए. हमारे देश में यह लड़ाई होनी चाहिए कि किस तरीके से हम एक साथ, जैसे हमारे प्लेज में बोला जाता है ब्रदर्स एंड सिस्टर्स ऑफ इंडिया, तो हम लोग एक साथ एक के साथ कैसे आगे बढ़े. आज हमारे देश में यह लड़ाई होनी चाहिए कि 2-3 लोग हमारे देश में बहुत आगे जा रहे हैं और 130 करोड़ का देश पीछे जाता जा रहा है. इसकी लड़ाई होनी चाहिए, मुद्दों की लड़ाई होनी चाहिए, पार्टी में विचारधाराओं की लड़ाई होनी चाहिए कि हम लोग किस तरीके से, लड़ाई किस चीज की होनी चाहिए, कहां पे डैम की जरूरत है वहां पे डैम पहुंचे, कहां आज भी हमारे किसानों को पानी नहीं मिलता उसकी लड़ाई होनी चाहिए. आज का जो दिन है हमारे साथ संविधान का दिन है और साथ में जो 26/11 की हम बात करते हैं, एक बॉम्बे में हुआ था और एक हरियाणा और पंजाब में हो रहा है, जहां पे हमारे किसानों को उनकी जो डेमोक्रेसी में उनकी जो ताकत उनको मिलती है, राइट टू पीसफुल प्रोटेस्ट, वो उनसे छीना जा रहा है. तो इन सब चीजों की बात होनी चाहिए. हमारे देश को हमको आगे लेके जाना है, हमारे देश को हमको पीछे लेके नहीं जाना है. हमारे देश में संविधान की कदर करनी चाहिए. जिस तरह हरि जी ने बोला कि संविधान को फाड़ के फेंकने वाले लोगों की हमको नकारात्मक सोच को पीछे रखना चाहिए. देश में हमारे देश में एक और चीज है कि संविधान को हम लोग जो मूल प्रियम्बल है उसको बदल नहीं सकते, पर संविधान को आने वाले समय में जिस तरीके से आधुनिक तरीके से देश आगे बढ़ता है तो वो बदलने की जरूरत है. और हमेशा अमेंडमेंट्स हमारे देश में आई है और आती भी रहेंगी. तो ये हमारे संविधान का बहुत ही बढ़िया कलर है. બિલકુલ મિત્રો, આમાં હું એક દાખલો તમને અત્યારનો જ આપું. અત્યારે હમણાં જ નીચે બ્રેકિંગ મારે ચાલ્યા કે બાપુનગરના પીએસઆઈ ને પીઆઈએ એક મહિલાએ સાહેબ પોલીસ કમિશનરને ફરિયાદ કરી કે મારા પતિને ઘરેથી ઉપાડી અને પોલીસે માર માર્યો છે. અત્યારે જ હમણાં બ્રેકિંગ જોયા મેં. આપણું બંધારણ કેટલું મજબૂત છે. હું તમને એટલા માટે આ મહામંથન જોવાની, બીજા 10 વ્યક્તિઓને જોવાની અપીલ કરાવડાવું છું કે જોડજો બીજાને. શું કામ ખબર છે કે તમે એટલા સ્વયંભૂ તૈયાર થશો ને ત્યારે મારે આવા બધા મહામંથનો કરીને ચીસો પાડવાની જરૂર નહીં પડે સાહેબ. અને હું એટલા માટે કહું છું
કે મને જે અધિકાર મળી રહ્યા છે, મને જે સત્તા મળી રહી છે, એ મારા ગુજરાતના અને હિન્દુસ્તાનના એક એક નાગરિકને મળી રહે ને એટલા માટેની આ પીડા છે સાહેબ. એટલે એ બહેને ફરિયાદ કરી તો બાપુનગરની મહિલાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી કે મારા પતિને આવી રીતે ઉપાડી અને માર માર્યો છે. પોલીસ કમિશનર અત્યારે ખૂબ સારા છે અમદાવાદના સાહેબ. એમણે એ કમિશનર AK સિંહ અને આ બે કમિશનરને સેલ્યુટ કરીએ એવા માણસ છે. જો આઈપીએસઓમાં પણ હું એમ કહું છું, હસમુખ પટેલ, સંજય શ્રીવાસ્તવ, આવા AK સિંહ જેવા મળવા બહુ મુશ્કેલ છે સાહેબ. અને કુદરતે જેમ નરસા લોકો બૂચ મારવા મોકલ્યા છે, એમ સારા પણ આપણે ત્યાં મોકલ્યા છે, સમજી લેજો તમે. અને એ સારા વ્યક્તિઓ એમાં પત્રકારોમાં મળે છે. ઘણા લોકો ગામનું કરી જ નાખતા હોય, સવારથી નીકળે કેનો મુંડન કરીએ, મુર્ગો ક્યાંથી હલાલ થાય, નથી એવું નથી, પણ સારા પણ વ્યક્તિઓ હોય. અને એમણે રજૂઆત કરી સાહેબ, તપાસ સોંપી. અત્યારે જ સમાચાર જોડ્યા કે PI અને PSI ની સામે પોલીસ ફરિયાદ કરાવડાવી સાહેબ. જે પોલીસ સ્ટેશનમાં જે પોતે ફરિયાદી કરીને મારવા જોડતા હતા એની સામે પોલીસ ફરિયાદ કરી. આ આપણું બંધારણ છે સાહેબ, વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ છે. પણ એને જો ઉપયોગ સારી રીતે કરી શકીએ તો આપણે જ બધાને માસ્ક હમણાં પેલા નેતાઓ રેલીઓ કરતા હતા. આપણે કલમ 19 અંતર્ગત મને સ્વતંત્રતાનો અધિકાર મળ્યો, આપણે બધાને આપણે બોલ્યું, આપણે મહામંથન કર્યું અને ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષોએ કાર્યક્રમો રદ કરાવવા પડ્યા. આ આપણું બંધારણ છે સાહેબ, આપણી ફરજ છે. અને ચોથું સ્તંભ હું તમને ફરીથી અપીલ કરું છું કે મીડિયા એ ચોથું સ્તંભ છે. અને જ્યાં સુધી હું મીડિયામાં છું, ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું તમારા માટે આ VTV અને ઈશુદાનભાઈ લડતા રહેશે સાહેબ, તમને ન્યાય અપાવવા માટે. જરૂરી નથી બધા ન્યાય મળી રહે, જરૂરી નથી કે બધાના કામ થઈ જાય, પણ પ્રયાસ એવું રહેશે કે તમે દુઃખી ન થાઓ, તમને કેમ મદદ થઈ શકે. આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. એટલે મનલભાઈ, બંધારણ દિવસ અને બંધારણ દિવસે પણ તમારે કંઈ એવું લાગતું હોય કે હજી બંધારણનો બરોબર નથી થયો હતો તો કોન્સ્ટિટ્યુશનનો પડી ભાંગતી, એવું પણ બની શકે. જી ઈશુભાઈ, મનસ્વીભાઈ મારી મનની વાત પણ કહી દીધી ને હરિભાઈ અડધી ફરતી એમને કહી દીધી. પણ છતાંય પણ આજે જે આ દિવસ છે એ દિવસે જે રીતે પ્રધાનમંત્રીએ સૌને શુભેચ્છા આપી અને આ દિવસને ઉજવવાની જે વાત કરી, એની મનસા વ્યક્ત કરી, એ બદલ એમને અને આ દેશવાસીઓને સૌને આ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને સતત નમન કરું છું કે જેમને આપણી સમક્ષ આ સરસ મજાનું જીવન જીવવા માટે અને રહેણી કેણીને કેમ જીવવી, કેમ રહેવું, વર્તવું, આ તે એ બધા કાયદાનું જ્ઞાન એને એકઠું કરી અને આપણને રહેતા શીખવ્યા. બીજી અભિનંદન તમને બીજી વખત આપું છું કે ઈશુભાઈ તમે આ ઢોલ ચાલુ જ રાખજો, આ તબલા વગાડવાનું. અત્યારે ભલે બેતાલું થાય પણ ક્યારેક સૂર નીકળશે તમારા. સારું છે. કારણ કે આજે અત્યારે તમે જે બોલો છો, તમે જે આ વિદ્વાન લોકો અત્યારે તમારી સામે ચર્ચામાં બેઠા છે, લોકોને તમે કેટલું જ્ઞાન આપો છો, કેટલી સમજ આપો છો, જે કદાચ એના અભ્યાસમાં, ભણતરમાં એને પ્રતિજ્ઞા પત્રના પહેલા પાઠ ઉપર નહીં વાંચ્યું હોય કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈબંધ છે, આવું પહેલા પાના ઉપર પ્રાથમિક શાળાથી એ વખતની સરકારોએ મૂક્યું છે, આજે પણ એ છે, પણ એ પૂઠામાં કંદારી નાખે છે. તકલીફ એ છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈબંધ છે, હું મારા દેશને ચાહું. આ જે વાત જે છે એ આ દેશની પાયામાં પડેલી વાતથી આપણે સૌ અત્યારે એક સારી રીતે આ વાતને જે સમજદાર લોકો છે એ ના સમજ લોકોને વાત મૂકી રહ્યા છે. અને કંઈ ને કંઈ એની અપેક્ષાઓ કંઈ ને કંઈ રીતે સમયે સારું થશે એમ તમારું પણ આ જે કંઈ અત્યારે અભિયાન જે છે VTVનું, તમારી સંસ્થાનું, તમારું જે કંઈ છે એ અત્યારે તમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. મૂળ વાત ઉપર આવું, સોક્રેટિસે 2500 વર્ષ પહેલા રાજનીતિની વ્યાખ્યા મૂકી અને એ સોક્રેટિસે 2500 વર્ષ પૂર્વે વ્યાખ્યા મૂકી કે કેમ લોકોને જીવન જીવતા કરવા. એ તે રાજનીતિની વ્યાખ્યા, એની અંદર 4 પાયા હતા. એમાં માણસે એને આરોગ્ય વિષયક સુવિધાઓ કેમ એ સત્તાધીશો આપે, કઈ રીતે આપે, કેવી આપે, શિક્ષણ એના બાલ બચ્ચાઓને કઈ રીતે આપે, કેવી રીતે આપે, કેવું સુદૃઢ આપે, સસ્તું આપે, સારું આપે, ઉચ્ચ ગુણવત્તાવાળું આપે. ત્રીજી વસ્તુ એને સુરક્ષાઓ આપે અને લોકોને રોજગારી આપે. આ 4 વસ્તુના 4 પાયાથી આખી રાજનીતિનું પરિપ્રેક્ષ્ય ડેવલપ થયું. એના ભાગે ધીરે ધીરે આમાં સમયાંતરે ફેરફારો થયા અને લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિને તરકટને બધું ભેગું થયું. સરકારોને બનાવવું પડ્યું, રાજાશાહીને બધાને કે કઈ રીતે કાયદા બનાવવા અને કાયદાને આપણને કાયદાની આંટીઘૂંટીમાંથી આપણે કઈ રીતે જીવી શકીએ એના એક સિક્કાની 2 બાજુ બનાવી, ફરજો અને હક્કો. આ ફરજો અને હક્કો વચ્ચે આપણે અત્યારે આપણા દેશના બંધારણની સૌ મહાનુભાવોએ પ્રશંસા કરી, સારી વાત છે, બધું બરાબર છે, પણ આપણે ક્યાં ચૂક ક્યાં છે?
આપણે એના એ સારા બંધારણ જેટલું છે એટલું એ બંધારણની પરિપ્રેક્ષમાં આપણે એનો એટલો લાભ લઈ શકીએ છીએ ખરા આ દેશના નાગરિક તરીકે? અથવા તો નાગરિક એ લાભ લેવામાં ઊણો ઉતરી શકે છે ખરો? અથવા તો નાગરિકને એ સ્વતંત્રતા જે આપી છે એ સ્વતંત્રતા નાગરિક ભોગવી શકે છે ખરો? એની રાહતના જે શબ્દો પ્રયોગ કર્યા છે એ રાહતના શબ્દો આ રાજસત્તાને ભાગે, જેમ હરિભાઈએ વાત કરી કે આ એ સ્પીચની અંદર જે શબ્દ પ્રયોગ કર્યા સાહેબે કે આ બંધારણ એટલું સારું છે, પણ જો આને ચલાવનાર લોકો જો આમ તેમ હશે તો આનો બીજો પણ ઉપયોગ કઈ રીતે થશે એ વાત છે. મને દહેશત છે, એક રાજકીય આગેવાન તરીકે ને એક વ્યક્તિ તરીકે દહેશત છે. આ દેશની અંદર આ અસલામતીની જે ભાવના જે લોકોમાં પેદા થઈ છે, એમાં 4 સંસ્થામાં જે અસલામતીની ભાવના જે પેદા થાય ત્યારે બંધારણને આપણે ગમે એટલું સારું હોય તો આપણે ત્રુટિ ક્યાં કોના સામે જોશું? એમાં પહેલી વસ્તુ છે સામાજિક ઢાંચો ભાંગી રહ્યો છે. બીજી વસ્તુ છે દેશની આર્થિક પરિસ્થિતિ અસમંજસ, ડામાડોળ થઈ રહી છે. જે પરિકલ્પના માણસ તરીકે બંધારણની સામે જીવતો નાગરિક જે વિચારે એ નાગરિકની પરિપ્રેક્ષની અંદર નાગરિક વિચારતા આવે તો આ જગ્યા અટકી જાય છે. ત્રીજી વસ્તુ રાષ્ટ્રીય સુરક્ષાના એટલા બધા પ્રશ્નો ઉભા છે કે જે ન પૂછો વાત. દિવસે ને દિવસે વધતા જાય. પહેલા ન હતા એવું નહીં, હતા, આજે વધતા ગયા છે. અને ચોથી ન્યાયપાલિકા અને ન્યાય સંસ્થા પણ આજે આપણે સૌએ ઇતિહાસના પાના ઉપર ને વાંચ્યું છે, જોયું છે, પેપરમાં જોયું છે અને ચિત્ર ઉપર ટીવીમાં જોયું છે કે 4 જજો બહાર નીકળી અને જનતાની અદાલતમાં આવ્યા અને કીધું કે અમને ન્યાય મળે. જો આ જે દેશની પરિસ્થિતિ બને છે એ ત્યારે પણ અત્યારે બંધારણ છે જ. આ ઘટનાઓ ઘટે છે ત્યારે બંધારણ છે જ, પણ નથી એવું નથી. તો આપણી ચૂક કે આ બંધારણની ચૂક કે આપણી સત્તાધીશોની ચૂક ક્યાં રહી જાય છે એના માટેની આપણે સૌએ ચિંતા અને વેદના આપણી સામે છે. અને બીજું, કાયદાઓ બહુ બધા બન્યા છે. હું તમને વણઝાર છે કાયદાઓની. રોજગારનો અધિકાર, ખાદ્ય સુરક્ષાનો અધિકાર, માહિતી અધિકાર, પછી જમીન સંપાદનનો અધિકાર, વન સુરક્ષાનો, આદિવાસી ભાઈઓનો અધિકાર, એ પહેલાના ઘણા બધા અન્ન પોષણ અધિકાર, લોકપાલ અને લોકાયુક્તના અધિકાર, આ બધા અધિકાર બન્યા છતાં માનવ તરીકે વિચારીએ, એક માણસ તરીકે વિચારીએ તો આપણને એવું લાગે છે કે આપણે કઈ સંસ્થામાં જીવીએ છીએ, કઈ રીતે આપણે તમે કીધું એક બેનને એના મિસ્ટરને એને પોલીસ લઈ ગઈ તો એને જવું પડ્યું, પણ એ પોલીસ શું કામ લઈ ગઈ? એ કાયદા ભલે કાયદાનું કામ કરે પણ કાયદા કરતા એને પણ પાલન કરવાનું કેમ એ પરીક્ષામાં વિચારી શકતા નથી? એ વસ્તુ ઉપર આપણને પણ આપણે વિચાર આવે છે. અને એક છેલ્લે વાત મારી એ મૂકી દઉં ઈશુભાઈ, આપણે આ બધી કાયદાની વાતો કરી, બધું બરાબર છે, પણ તમને એવું નથી લાગતું કે આ દેશ અત્યારે, એ તો બહુ મોટી વાત થઈ, પણ ગંદકી, ગરીબી, બીમારી ને માંદગીમાં હજી આપણે બહાર નથી નીકળ્યા? આ 4 પ્રશ્નો ઉપર પણ આપણે નથી રહ્યા. તો એ બંધારણની તો હાવ ઈઝી વાત છે. તો આ સત્તાધીશોને જ્યાં જ્યાં બેઠા હોય, કોઈ પણ પક્ષના સત્તાધીશો હોય, તો ગંદકી, બીમારી, માંદગી અને જે ગરીબી છે એના ઉપરથી આપણે દેશ પર આવે. અને એટલું સરસ મજાનું બંધારણ છે, વર્ષો પહેલા લખેલું બંધારણ છે, વર્ષો પહેલા એના આયામ પાયામ છે, છતાંય આપણે અત્યારે બંધારણની ગરિમાને પાના ફાડવાની વાત થાય, કોઈને કાઢી નાખવાની વાત, જે હરિભાઈએ કીધું, ગોવિંદાચાર્ય જે વ્યક્તિએ એને. અને છેલ્લે મારી વાત ઈશુભાઈ એ મૂકું કે તમે હમણાં એમ બોલ્યા કે પ્રધાનમંત્રીશ્રીએ આજે એક ભાષણ કર્યું, પણ મેં ભાષણ પૂરેપૂરું સાંભળ્યું, પણ એના નર્મદા યોજના આ જૂની સરકારો પૂરી ન કરી શકી અને અમે પૂરી કરી, આ વાત 3 વખત બોલ્યા. તો સાહેબ, નર્મદા તો તમે ન પૂરી શક્યા, કોને પૂરી કરી બરોબર આવે છે, પણ કલ્પસર યોજના 25 વર્ષ પહેલા તમે લોકોએ મૂકી છે, કલ્પનો ક નથી બોલતા.